ગોંડલ હાઈ પ્રોફાઇલ બેઠક વિધાનસભા લોકસભા હોય કે પછી સહકારી બેંકની ચૂંટણી દબદબો ભાજપનો અને જાડેજા પરિવારનો જ રહ્યો છે અને આજે પણ એવું જ બન્યું। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી હતી ગઈકાલે। જાડેજા પરિવારને ભાજપે મેન્ડેટ આપ્યું અને જાડેજા પરિવારે રંગ પણ રાખ્યો। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલ સહકારી બેંકની ચૂંટણી હતી અને એમાં જેનો વર્ષોથી દબદબો હતો એ જાડેજા પરિવારે જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલને લોન્ચ કર્યો અને જયરાજસિંહ જાડેજા તેમાં સફળતા પણ મેળવી। જે રીતે જયરાજસિંહે પોતે સહકારિતામાં પગલું ભર્યું હતું તે જ રીતે ગણેશને પણ સહકારિતાથી જ લોન્ચ કરી દીધો અને જેલમાંથી રહીને પણ ગણેશે જયરાજસિંહની અસ્મિતાને બચાવી લીધી। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતીથી વિજય થયો। બેંકની ચૂંટણીમાં યતીશ દેસાઈની નાગરિક સહકાર સમિતિના સુપડા સાફ થઈ ગયા અને જીત બાદ ભાજપ પ્રેરિત આ પેનલનો વિશ્વાસ પણ વધી ગયો। આ ચૂંટણીમાં ગણેશ ગોંડલ તો જીત્યા પણ તેની ખુશી અલ્પેશ ઢોલરિયામાં વધુ પડતી જોવા મળી। ગણેશ વતી અલ્પેશ ઢોલરિયાનો આત્મવિશ્વાસ છલકાઈને બહાર આવે છે। જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી। ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ। આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી। અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો। આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે। આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે। ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે। અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે, છેલ્લા 7 વર્ષથી આ ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને આ એનું પરિણામ છે। બેંકની ચૂંટણીમાં હરીફ જૂથના તમામ ઉમેદવારોની 2 થી 2.5 કરતા વધુ મતોથી હાર થઈ છે। મતદાન બાદ વહેલી સવાર સુધી ચાલેલા મતગણતરી દરમિયાન ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો, જેને લઈ ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ ભાજપનો ભગવો લહેરાતા ઢોલ નગારા અને ફટાકડા ફોડીને મોડી રાત્રિએ જ આ વિજય ઉત્સવને ઉજવ્યો। પણ જેની હાર થઈ અને જેના થકી આ બેંક હતી તે પરિવાર એટલે કે કોંગ્રેસના યતીશ દેસાઈની હાર થઈ છે। યતીશ દેસાઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ, પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ 3,900 મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી। એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યો, હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ જ મતદાર યાદી બનાવી, છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એણે ન માની, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે 3,900 મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો। એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છે છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી। હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી। હાઈકોર્ટે ડાયરેક્શન આપેલું છે કે 115D મુજબ ચૂંટણી કરવી। એની સામે એ ડાયરેક્શન આણે માન્યું નથી એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી, હાઈકોર્ટનું ડાયરેક્શન પણ માનતા નથી। ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો, પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી, ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી, પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જ્યારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે આમાં ઇન્ટરફિયર ન કરી શકીએ। બાકી હાઈકોર્ટનું ડાયરેક્શન સ્પષ્ટ છે કે 115D મુજબ ચૂંટણી કરવી। આ હારને હવે કઈ રીતે લેશો તમે આગળ? બસ અમે હાર માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું।
ગણેશ ગોંડલના શ્રી ગણેશ તો થઈ ગયા, પણ હવે જોવાનું એ છે કે આ શ્રી ગણેશને ગણેશ ગોંડલ કઈ રીતે સાચવી શકે છે અને હવે પછી જયરાજસિંહ જાડેજાની શું રણનીતિ રહેવાની છે રાજકારણને લઈને અને ગણેશ ગોંડલને લઈને. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ ગણેશ ગોંડલની જેલમાં બેસીને પણ ભવ્ય જીત થઈ છે તેમને લઈને પણ આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.